ભુજ નગરપાલિકા દ્વારા આજે સવારે બીએસએનએલ કચેરીની સામે લારી ગલ્લા અને પાકી કેબિનનું દબાણ કરવામાં આવ્યું હતું। તે દબાણ આજે જેસીબીથી દૂર કરવામાં આવ્યું હતું। કેટલાક લારી ગલ્લાના સંચાલકોએ સ્વેચ્છાએ પોતાની લારી ખસેડી લીધી હતી, જ્યારે બે પાકી કેબિનના સંચાલકોએ સ્વેચ્છાએ દબાણ હટાવવામાં ગલ્લાતલ્લા કરતા નગરપાલિકાની દબાણ હટાવની ટીમે આ બંને પાકી કેબિનો તોડી નાખવામાં આવી હતી। આમ કચ્છમિત્ર સર્કલ પાસે બીએસએનએલ કચેરીવાળો વિસ્તાર ચોખ્ખો કરી દેવાયો છે। ભુજ નગરપાલિકા દ્વારા શહેરના મહત્વના અને ટ્રાફિકથી ધમધમતા વિસ્તારમાં જે લારી ગલ્લાનું દબાણ લાંબા સમયથી થયું છે તે દબાણ હટાવવાની વિધિવત ઝુંબેશ હાથ ધરાઈ છે, જેના ભાગરૂપે ભુજની બીએસએનએલ કચેરીની સામેના વિસ્તારમાં 7 જેટલી લારી ગલ્લા અને 2 પાકી કેબિનનું દબાણ કરવામાં આવ્યું હતું। આ દબાણકર્તાઓને આજથી 7 દિવસ પહેલા ભુજ નગરપાલિકા દ્વારા દબાણ દૂર કરવા નોટિસ પાઠવવામાં આવી હતી। આમ છતાં દબાણકર્તા દ્વારા સ્વેચ્છાએ દબાણ દૂર કરવામાં ન આવ્યું। ગઈકાલે નોટિસની અવધિ પૂરી થઈ હતી। દરમિયાન આજ સવારના ચીફ ઓફિસર પારસ મકવાણાની સીધી સૂચનાથી અરવિંદસિંહ જાડેજા અને કલ્યાણસિંહ સોઢાના સીધા માર્ગદર્શન હેઠળ બીએસએનએલ કચેરીની સામેના ભાગમાં 7 લારી અને 2 પૈકી પાકી કેબિન બનાવવામાં આવી હતી। તે મળીને કુલ 9 લારી ગલ્લાનું દબાણ દૂર કરવામાં આવ્યું હતું।